જામનગરના યુવાનો માટે આર્મી સહિત સશસ્ત્ર દળોની ભરતીની તૈયારી માટે મહત્વપૂર્ણ તક સામે આવી છે। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026 માટે ભરતી પૂર્વ યુવાનોની શારીરિક અને માનસિક ક્ષમતા વિકસે તે માટે 30 દિવસીય પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા આર્મી ભરતી બોર્ડ જામનગરની ભરતીને ધ્યાનમાં રાખીને 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગ યોજાશે। તાલીમ માટે અરજી કરવાની અંતિમ તારીખ 17 ઓગસ્ટથી લંબાવીને હવે 29 ઓગસ્ટ 2026 કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે। તાલીમાર્થીઓના રહેવા જમવાનો ખર્ચ સરકાર ભોગવશે અને સાથે દરરોજ 100 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે। આ તાલીમ માટે જામનગર જિલ્લાના 17.5 થી 23 વર્ષની વયના માત્ર પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે। ઉમેદવાર ધોરણ 10 અથવા ધોરણ 12 કોઈપણ પ્રવાહમાં પાસ હોવો જરૂરી છે। ઈચ્છુક ઉમેદવારોએ 30 દિવસ સતત રહેવાની તૈયારી સાથે શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધાર કાર્ડ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે 29 ઓગસ્ટ સુધીમાં સ્વખર્ચે જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે। અગાઉ આવી નિવાસી તાલીમ મેળવી ચૂકેલા ઉમેદવારો ફરીથી ભાગ લઈ શકશે નહીં। અંતિમ પસંદગી સંરક્ષણ ક્ષેત્રના નિયત શારીરિક માપદંડ મુજબ થશે, જ્યારે આર્મીની લેખિત પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવશે। એટલે જામનગરના યુવાનો માટે દેશ સેવાના સપનાને સાકાર કરવાની આ નિઃશુલ્ક તાલીમ સુવર્ણ તક બની શકે છે।